છે અવાજ ક્લિયર છે ને બધાને સંભળાય છે? Yes, sir. જો આજે જે આપણે ટોપિક લેવાનું છે ધેટ ઇઝ એપ્લેટ લાઈફ સાયકલ. દેખાય છે ને બધાને? Yes, sir. જો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સિમ્પલ એપ્લેટ શું છે એ ડિસ્કસ કર્યું. એપ્લેટ કેવી રીતના આપણે ક્રિએટ કરવાનું, એક્ઝિક્યુટ એને કેવી રીતના કરવાનું, રાઈટ? એ આપણે ડિસ્કસ કર્યું વિથ એન એક્ઝામ્પલ. આજે જે આપણે નેક્સ્ટ ટોપિક લઈશું that is called applet life cycle. તમે આગળ થ્રેડ લાઈફ સાયકલ ભણી ગયા છો, પ્રોસેસ લાઈફ સાયકલ ભણી ગયા છો. સિમિલરલી આ એપ્લેટ લાઈફ સાયકલમાં આપણે શું કરશું કે જ્યારથી એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય અને જ્યારે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થાય એ દરમિયાન એપ્લેટ જે છે એ કયા કયા સ્ટેજીસ આપણને જોવા મળે એમાં. That is what we call applet life cycle. Right? હવે થ્રેડ લાઈફ સાયકલ અને તમે જે આગળ ભણી ગયા છો પ્રોસેસ લાઈફ સાયકલ એના કરતાં થોડું અલગ તમારે અહીંયા કને આપણે ડિસ્કસ કરવાનું છે. ત્યાં તમે સ્ટેજીસ ડિસ્કસ કરતા હતા. Here we are going to discuss the applet life cycle in terms of methods. Actually જ્યારે બી એપ્લેટ સ્ટાર્ટ થાય છે અને એપ્લેટ કમ્પ્લીટ એનું એક્ઝિક્યુશન પૂરું થાય છે, આપણે ક્લોઝ કરી દઈએ છીએ, તો એ પૂરી લાઈફ દરમિયાન અલગ અલગ મેથડ્સ એપ્લેટની કોલ થતી હોય છે અને એ મેથડ જ બધી કમ્બાઈન થઈને બનાવે છે એપ્લેટ લાઈફ સાયકલ. તો આપણા આજના આ ટોપિકની અંદર એકચ્યુઅલી આપણે શું કરવાના છીએ, આપણે એકચ્યુઅલમાં એ મેથડ બધી ડિસ્કસ કરવાના છીએ which actually forms applet life cycle. ક્લિયર છે બધાને? સમજાણું આટલું? શું ડિસ્કસ કરશું આપણે આની અંદર? Yes, sir. ઓકે, તો જુઓ, જ્યારે પણ આપણે એપ્લેટને સ્ટાર્ટ કરીએ છીએ, આપણે લાસ્ટ સેશનની અંદર જ એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યું એપ્લેટનું, નેટબીન્સની મદદથી પણ જોયું અને નોટપેડની અંદર પણ આપણે એપ્લેટનો પ્રોગ્રામ બનાવી અને કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કર્યું. જેવું તમે એપ્લેટને સ્ટાર્ટ કરો છો, એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરો છો, એપ્લેટ વિન્ડો તમારી સામે આવે છે, રાઈટ? એટ ધેટ ટાઈમ સૌથી પહેલા જ્યારે બી એપ્લેટ સ્ટાર્ટ થાય છે, સૌથી પહેલા એક મેથડ કોલ થાય છે and the name of that method is, નામ દેખાય છે? Public void init. Public void init, right? This is the very first method which is called when an applet execution is started. જ્યારે પણ એપ્લેટનું એક્ઝિક્યુશન ચાલુ થશે ત્યારે સૌથી પહેલા આ મેથડ કોલ થાય છે. તો તમને ખ્યાલ હોય તો આપણે નેટબીન્સમાં જ્યારે પ્રોજેક્ટ બનાવતા હતા તો બાય ડિફોલ્ટ નેટબીન્સની અંદર એપ્લેટની અંદર આપણને આ મેથડ જોવા મળતી હતી, રાઈટ? પછી આપણે એને રિમૂવ કરી નાખેલી હતી. તો આ સૌથી પહેલી મેથડ હોય છે કે જે કોલ થાય છે જ્યારે તમે એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરો ત્યારે. અને જેમ કે જો એનું નામ છે, આમાં કોઈ આર્ગ્યુમેન્ટ નથી. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સિન્ટેક્સ, પબ્લિક વોઇડ ઇનિટ, અને એનું નામ છે જો init. It is actually a short form for initialization. તો શું લાગે છે તમને, આપણે આ મેથડમાં શું કામ કરવાનું રહેતું હશે આપણને? શું લાગે છે? Initialization. સિક્સ 540, તમે બોલો. 6540.
જવાબ આપો મને 6540 હાજર છો ને અહીંયા 6540 યસ ઓર નો હાજર છો ને અહીંયા 6540 મેં અનમ્યુટ કર્યું પણ અવાજ નથી આવતો 6549 હાજર છે 6549 ઓકે 6540 તમારું માઇક ચાલુ છે પણ મને અવાજ નથી આવતો તમારો અવાજ નથી સંભળાતો ઓકે તો જો એ init નામની મેથડ છે જેમ કે એનું નામ છે ઇનિશિયલાઇઝેશન એટલે મેથડ જે છે એની અંદર આપણે શું કામ કરવાનું છે એની અંદર આપણે ઇનિશિયલાઇઝેશન ને લગતું કામ કરવાનું ઇનિશિયલાઇઝેશન ને લગતું કામ એટલે કે જો આપણને ખબર છે કે આપણું આ એપ્લેટ વિન્ડો છે ફોર એક્ઝામ્પલ તમને અત્યારે જે આ સ્ક્રીન દેખાય છે let's assume that this is your applet right એમાં આપણે પ્રિન્ટિંગ નું કામ કરીએ તો આ init મેથડ ની અંદર તમે કેવા કામ કરો છો કે ભાઈ કોઈ વેરિયેબલ્સ તમે એપ્લેટના પ્રોગ્રામમાં લીધા હોય એને ઇનિશિયલાઇઝ કરવાના એપ્લેટનું બેકગ્રાઉન્ડ સેટ કરવાના એપ્લેટમાં જે કંઈ પણ આપણે પ્રિન્ટ કરવાના છીએ એના માટેના ફોન્ટ અથવા તો એના કલર્સ એવી બધી વસ્તુ સેટ કરવા માટેનું બધી આપણે આ init નામની મેથડ યુઝ કરતા હોઈએ છીએ કોઈ ફાઇલ આપણે શરૂઆતમાં ઓપન કરીને રાખવી હોય એપ્લેટમાં જે આપણે યુઝ કરવાના હોય તો આ બધા પ્રકારનું જે કામ છે એ આપણે કરતા હોઈએ છીએ આ init નામની મેથડમાં સમજાણું બધાને Yes, sir. તો જો આ સૌથી પહેલી મેથડ કોલ થશે and this method is called only once જ્યારે તમે એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશો ત્યારે સૌથી પહેલી વખત જ આ મેથડ કોલ એક જ એવી આ મેથડ કોલ થઈ ગઈ તમે લખ્યું એપ્લેટ વ્યુઅર પછી એપ્લેટની જે ફાઇલ છે .java અને પછી તમે એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કર્યું એટલે આ પહેલા init નામની મેથડ કોલ થશે જેવી init નામની મેથડ પૂરી થઈ ગઈ ઓટોમેટિકલી એક નેક્સ્ટ મેથડ કોલ થશે શું નામ છે મેથડનું Public void start. start right this is the next method public void start આ init નામની મેથડ start નામની મેથડ આ બધી જ મેથડ જે છે એ એપ્લેટ નામના ક્લાસમાં આવેલી છે એટલે જેટલી પણ આપણે આ લાઈફ સાયકલની લગતી બધી જ મેથડ ડિસ્કસ કરશું all these methods are available within the class અચ્છા હવે init પૂરી થઈ ગઈ પછી તરત ઇમિડિયેટલી નેક્સ્ટ મેથડ આ કોલ થશે સ્ટાર્ટ હવે સ્ટાર્ટ મેથડ જે છે એ કેવી રીતના કોલ થાય સમજવા માટે let me share the entire desktop with you ઓકે દેખાય છે ને સ્ક્રીન બધાને Yes, sir. હવે સમજી લો કે આ તમારું જે આપણે અત્યારે આપણે નોટપેડ ઓપન કર્યું છે લેટ્સ assume that this is your applet window હવે આ એપ્લેટ વિન્ડો જે છે તમે એપ્લેટ સ્ટાર્ટ કરી દીધું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી દીધું એપ્લેટ વિન્ડો તમારી સામે આવી ગઈ પછી ઘણી વખત આપણે એવું કરીશું કે આ એપ્લેટને આ રીતે મિનિમાઇઝ કરી નાખીએ એટલે મિનિમાઇઝ કરી નાખીએ એટલે શું થઈ જાય કે એપ્લેટનો જે આ વિન્ડો છે એપ્લેટનું વિન્ડો ડીએક્ટિવેટ થઈ ગયું એવું કહેવામાં આવે અને હું એને ફરીથી અહીંયા નીચે ટાસ્ક બાર જે છે ટાસ્ક બારમાં અહીંયા આઇકન પર હું ક્લિક કરું એના એટલે ફરીથી ઓપન થશે એટલે મતલબ કે આ ફરીથી એક્ટિવેટ થઈ ગયું
હવે જ્યારે પણ આ વિન્ડો એક્ટિવેટ થાય છે, તમે એને મેક્સિમાઇઝ કરો છો પાછું ટાસ્ક બાર પર ક્લિક રાઈટ, at that time this method is called public void start. સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે દરેક વખતે. તો આને મિનિમાઇઝ તો તમે ગમે ત્યારે કરી શકો. તો આને ફરી પાછું મેં મિનિમાઇઝ કર્યું. ફરી પાછું તમે એ એપ્લેટના વિન્ડોને અહીંયા ક્લિક કરીને એટલે ફરી પાછું આ એક્ટિવેટ થશે. એટલે ફરી પાછી સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે. એટલે જેટલી વાર તમે આને એક્ટિવેટ કરશો આ વિન્ડોને મિનિમાઇઝ કર્યા બાદ, ત્યારે આ સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે. ક્લિયર છે બધાને? સમજાણું ક્યારે કોલ થાય છે આ સ્ટાર્ટ મેથડ? Yes, sir. Yes, sir. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલી વખત જ્યારે તમે એપ્લેટ સ્ટાર્ટ કરો છો ત્યારે બી આ એપ્લેટ વિન્ડો એક્ટિવેટ થાય છે, ઇનિટ મેથડ કોલ થાય છે, અને એના પછી પણ ઓટોમેટિકલી આ સ્ટાર્ટ નામની મેથડ તો કોલ થશે જ. સૌથી પહેલી વખત તો કોલ થાય જ છે ઇનિટ પછી તરત જ, અને ત્યારબાદ જ્યારે તમે આ વિન્ડોને મિનિમાઇઝ કર્યા બાદ ફરીથી એક્ટિવ કરશો આ વિન્ડોને, ફરીથી આ સ્ટાર્ટ નામની મેથડ કોલ. તો સ્ટાર્ટ નામની મેથડ અહીંયા શું થશે? વારંવાર કોલ થશે. જેટલી વાર તમે આ વિન્ડોને એક્ટિવેટ કરશો એટલી વખત તમારી આ મેથડ જે છે સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે. તો નોર્મલી આપણે એની અંદર કેવું કોડ મૂકતા હોઈએ કે ભાઈ આપણે એ વિન્ડો જ્યારે એક્ટિવેટ થાય ત્યારે કંઈ કોડ એક્ઝિક્યુટ કરવાનું હોય, કંઈ મેસેજ આપણે કંઈક અપડેટ કરવાનું હોય, જ્યારે બી એ વિન્ડો એક્ટિવેટ થતું હોય ત્યારે, તો એવું આપણે કંઈ પણ કોડિંગ જે છે આ સ્ટાર્ટ નામની મેથડની અંદર મૂકતા હોઈએ છીએ. તો ક્લિયર છે બધાને આ સેકન્ડ મેથડ? Yes, Yes, sir. sir. પહેલા ઇનિટ કોલ થશે, ઇનિટ પૂરી થઈ જાય, ઇનિશિયલાઇઝેશન નું કામ આપણે એની અંદર કરશું, એ કામ પૂરું થઈ જાય પછી સ્ટાર્ટ મેથડ કોલ થશે. અને જેવી આ સ્ટાર્ટ નામની મેથડ કોલ થઈ ગઈ ત્યારબાદ ત્રીજી એક મેથડ કોલ થશે જે આપણે એને યુઝ કરેલી છે લાસ્ટ લેક્ચરમાં. આપણે એપ્લેટ ની અંદર કઈ મેથડ યુઝ કરેલી હતી? કઈ મેથડ યુઝ કરેલી હતી? તમે એપ્લેટ બનાવ્યું તો એપ્લેટ ની અંદર કઈ મેથડ તમે યુઝ કરી? તો સર ઇનહેરિટન્સ. મેથડ ની વાત કરું છું. મેથડ એટલે કે હું ફંક્શન નું નામ પૂછી રહ્યો છું. આપણે એપ્લેટ ક્લાસ બનાવ્યું એની અંદર કઈ મેથડ આપણે બનાવેલી હતી? યાદ છે ને લાસ્ટ લેક્ચર એક એક્ઝામ્પલ જોયું હતું આપણે એપ્લેટ બનાવવાનું? Yes, sir. એમાં આપણે એપ્લેટ ક્લાસ બનાવ્યું પછી એની અંદર કઈ મેથડ બનાવેલી હતી આપણે? Public void paint. રાઈટ, પબ્લિક વોઇડ પેઇન્ટ નામની મેથડ, જેની અંદર બ્રેકેટમાં હંમેશા એક આર્ગ્યુમેન્ટ હોય છે. Graphics. ગ્રાફિક્સ. Graphics. રાઈટ, ગ્રાફિક્સ નામના ક્લાસની ઓબ્જેક્ટ ગમે તે નામ લઈ શકીએ અહીંયા, જી અથવા ગમે તે. So this is the next method which is called line it પછી સ્ટાર્ટ, અને જેવી સ્ટાર્ટ મેથડ જે છે એ કમ્પ્લીટ થશે ત્યારે આ પેઇન્ટ નામની મેથડ કોલ થશે સૌથી પહેલી વખત. જ્યારે આપણે એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશું ત્યારે ઇનિટ પછી સ્ટાર્ટ એન્ડ ધેન પેઇન્ટ. અને પેઇન્ટ મેથડની અંદર આપણે મેઇનલી શું કામ કરતા હોઈએ છીએ? તો આપણું જે આ એપ્લેટ વિન્ડો છે એના ઉપર જે કંઈ પણ આપણે પ્રિન્ટ કરવાનું છે, ડ્રો કરવાનું છે, નોર્મલી એમાં ડ્રો કરવાનું છે એવું કહેવામાં આવે. કેમ કે પેઇન્ટ એપ્લેટનું જે આઉટપુટ સ્ક્રીન છે ઇટ ઇઝ લાઈક અ કેનવાસ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. એમાં કોઈ કર્સર નથી હોતું, એક સિમ્પલ પેજ જેવું હોય છે જેના પર તમે કંઈ પણ ડ્રો કરી શકો છો, પેઇન્ટ કરી શકો છો. એટલા માટે બી આ મેથડનું નામ રાખવામાં આવ્યું છે પેઇન્ટ. તો જે કંઈ પણ એપ્લેટના આઉટપુટ તરીકે, એપ્લેટના વિન્ડોમાં આઉટપુટ તરીકે આપણે જે કંઈ પણ પ્રિન્ટિંગનું કામ કરવાનું છે એ બધું જ કામ આપણે કઈ મેથડમાં કરવાનું છે? પેઇન્ટ નામની મેથડ. આ મેથડ આપણે ઓલરેડી યુઝ બી કરેલી છે, રાઈટ?
ક્લિયર છે બધાને આ મેથડ? Yes, sir. તો એમની અંદર જુઓ આ જે ગ્રાફિક્સ નામના ક્લાસની ઓબ્જેક્ટ છે આપણે જોયું કે આ ઓબ્જેક્ટની અંદર ઘણી બધી અલગ અલગ મેથડ આવેલી છે. એમાંથી આપણે તો ફક્ત એક જ મેથડ યુઝ કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. આપણે કઈ મેથડ યુઝ કરેલી હતી મેસેજ પ્રિન્ટ કરવા માટે? Drawstring. ડ્રો સ્ટ્રિંગ, રાઈટ. પણ આ ડ્રો ઘણી બધી મેથડ જોવા મળશે, અલગ અલગ ડ્રોઈંગ્સ, કલર્સ ને લગતી methods. તો મેઇનલી આ ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધી એપ્લેટ ઉપર જે કંઈ પણ ડિસ્પ્લે થાય છે, પ્રિન્ટ થાય છે, that is because of this paint. Right? બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, સૌથી પહેલી વખત જ્યારે તમે એપ્લેટને સ્ટાર્ટ કરશો, ઇનિટ, પછી સ્ટાર્ટ, પછી પેઇન્ટ, આ સિક્વન્સમાં કોલ. પછી તમે એપ્લેટને મિનિમાઇઝ કરી નાખો, પછી ફરી પાછું એને ક્લિક કરીને એક્ટિવેટ કરો. ક્લિક કરીને એક્ટિવેટ કરીએ એટલે કઈ મેથડ કોલ થાય? એપ્લેટના Start. વિન્ડોને, રાઈટ, એપ્લેટના વિન્ડોને આપણે ફરીથી એક્ટિવેટ કરીએ એટલે સ્ટાર્ટ મેથડ કોલ. એટલે પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે મિનિમાઇઝ કરીને એને એક્ટિવેટ કર્યું, પછી સ્ટાર્ટ મેથડ કોલ થઈ, હવે સ્ટાર્ટ મેથડ પૂરી થઈ ગઈ થશે એટલે ફરી પાછું ઓટોમેટિકલી પેઇન્ટ મેથડ કોલ નહીં થાય, આપણે એને અલગથી કોલ કરવી પડે. તો પેઇન્ટ મેથડ ઓટોમેટિકલી ફક્ત પહેલી વખત જ કોલ થશે when you are executing the applet, when you are starting the applet. પણ પછી જ્યારે તમે એપ્લેટના વિન્ડોને મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ કરતા રહ્યો છો ત્યારે દર વખતે પેઇન્ટ મેથડ ઓટોમેટિકલી કોલ નથી થતી, એને અલગથી કોલ કરવી પડે. કેવી રીતના થાય આપણે જોઈશું, એક એક્ઝામ્પલ પણ ડિસ્કસ કરીશું આપણે આ લાઈફ સાયકલને લગતું, એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે પેઇન્ટ મેથડને વારંવાર કેવી રીતે કોલ કરવા. તો ક્લિયર છે અત્યાર સુધીની આ ત્રણ મેથડ? એન્ડ આઉટ? Yes, Yes, sir. sir. ઓકે, હવે આ પેઇન્ટ મેથડ થઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ મેથડ જે છે, જો આ ત્રણ મેથડ તો હંમેશા સિક્વન્સમાં શરૂઆતમાં કોલ થશે. હવે નેક્સ્ટ મેથડ ક્યારે કોલ થશે એ આપણા એક્શન પર ડિપેન્ડન્ટ છે. The name of the next method is public void stop. Start થી ઉલટું stop. આ મેથડનું કામ પણ સ્ટાર્ટ મેથડથી બિલકુલ ઉલટું છે. તો સ્ટોપ મેથડ જે છે એ નોર્મલી આ પેઇન્ટ કોલ થઈ જાય પછી કોલ થશે. પણ ક્યારે કોલ થશે સ્ટોપ મેથડ? જ્યારે બી તમે આ સમજી લો કે તમારું એપ્લેટનો વિન્ડો છે, આ એપ્લેટના વિન્ડોને તમે મિનિમાઇઝ કરી નાખો. હજુ મિનિમાઇઝ કરી નાખ્યું, આ મિનિમાઇઝ તમે કરી નાખો, એટ ધેટ ટાઈમ સ્ટોપ મેથડ ઇઝ કોલ્ડ. એટલે જો સ્ટાર્ટ કરતા ઉલટું થયું, મિનિમાઇઝ કરો એટલે સ્ટોપ મેથડ, ફરી પાછું મેક્સિમાઇઝ કરો એટલે સ્ટાર્ટ, ફરી પાછું મિનિમાઇઝ કરો અગેન સ્ટોપ, ફરી પાછું મેક્સિમાઇઝ કરો એટલે સ્ટાર્ટ. તો સ્ટાર્ટ અને સ્ટોપ આ રીતે મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ કરો. તમે એપ્લેટના વિન્ડોને એક્ટિવેટ કરો અને ડીએક્ટિવેટ કરો. એક્ટિવેટ કરો એટલે સ્ટાર્ટ મેથડ કોલ થાય, અને જેવું એપ્લેટનો વિન્ડો ડીએક્ટિવેટ થઈ જાય એટલે સ્ટોપ નામની મેથડ કોલ થાય. તો નોર્મલી આ સ્ટોપ નામની મેથડની અંદર આપણે કેવું કોડિંગ મૂકતા હોઈએ છીએ, તો જ્યારે આ એપ્લેટનો વિન્ડો જે છે એમાં કંઈ પણ પ્રોસેસ ચાલતી હોય, બાય ડિફોલ્ટ એ સ્ટોપ થઈ જતી હોય છે. જ્યારે તમે એને મિનિમાઇઝ કરો તો એપ્લેટનું એક્ઝિક્યુશન એકચ્યુઅલમાં સ્ટોપ થઈ જતું હોય છે. અને એક્ઝિક્યુશન સ્ટોપ થાય એની સાથે સાથે આપણે બીજું કંઈ કોડિંગ એક્ઝિક્યુટ કરવાનું હોય તો એવું બધું કોડિંગ જે છે એ આપણે આ સ્ટોપ મેથડની અંદર મૂકતા હોઈએ કે ભાઈ જ્યારે પણ આ એપ્લેટનો વિન્ડો મિનિમાઇઝ થઈ જાય ત્યારે તમારે કંઈ બીજું કામ કરવું હોય, અહીંયા કંઈ તમારું એનિમેશન ચાલતું હોય, એ એનિમેશનને તમારે સ્ટોપ કરવું છે તો એને લગતું કોડિંગ તમે અહીંયા આ સ્ટોપ નામની મેથડમાં કરી શકો છો. તો ક્લિયર છે આ સ્ટોપ મેથડ હવે? Yes, Yes, sir. sir. સ્ટાર્ટ અને સ્ટોપ એકબીજાથી ઉલટા છે. ને સ્ટોપ જે છે એ અગેન જુઓ, એ પણ આમ તો જુઓ તો કોલ તો ઓટોમેટિકલી થશે, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન યોર એક્શન.
જ્યારે તમે આને મિનિમાઇઝ કરશો ને વિન્ડોને, ત્યારે સ્ટોપ નામની મેથડ જે છે કોલ થશે. ઓકે, then moving on to the last method of applet life cycle, પાંચમી method. And the name of that method is શું છે મેથડ નું નામ? Public void Public destroy. void destroy. તો શું લાગે છે આ મેથડ નું નામ જોઈને આ મેથડ શું કામ કરતી હશે? delete. ડિલીટ કરવાની લખતું, રાઈટ? જો એકચ્યુઅલી આ મેથડ જે છે, અગેન આ મેથડ બી ઓટોમેટિકલી જ કોલ થશે. આ મેથડ ક્યારે કોલ થાય? ત્યારે તમે સમજો કે આપણું એપ્લેટ નો વિન્ડો છે, આ એપ્લેટ ના વિન્ડોને તમે ક્લોઝ કરો, એટલે કે તમે એપ્લેટ નું એક્ઝિક્યુશન બંધ કરી રહ્યા છો, રાઈટ? એપ્લેટ નું એક્ઝિક્યુશન ક્યારે બંધ થશે? જ્યારે તમારું આ એપ્લેટ નો વિન્ડો હશે અને તમે ક્લોઝ કરશો. જેવું તમે એને ક્લોઝ કરો છો ત્યારે એપ્લેટ જે છે એ મેમરીમાંથી નીકળી જાય એના પહેલા આ ડિસ્ટ્રોય નામની મેથડ જે છે એ કોલ થાય. તો આ ડિસ્ટ્રોય નામની મેથડ ની અંદર નોર્મલી આપણે શું કરતા હોઈએ? તો ભાઈ તમે ઇનિશિયલાઇઝેશન વખતે કોઈ ફાઇલ ઓપન કરેલી હોય કે બીજા કોઈ રિસોર્સિસ તમે એલોકેટ કરેલા હોય, એને ફ્રી કરવાનું, ફાઇલને ક્લોઝ કરવાનું, એવા બધા કામ જે છે એ આપણે આ ડિસ્ટ્રોય નામની મેથડમાં કરવાનું, કે જેથી શું આપણે એપ્લેટ ક્લોઝ થઈ જાય પછી પણ કોઈ ફાઇલ ઓપન ન રહી જાય, કોઈ રિસોર્સ રિલીઝ કરવાનું બાકી ન રહી જાય, અનનેસેસરીલી મેમરી એમની યુટિલાઇઝ ન થાય. તો એટલા માટે એવું કોડિંગ જે છે એ આપણે ક્યાં કરતા હોઈએ છીએ? ડિસ્ટ્રોય નામની મેથડ. તો આ ડિસ્ટ્રોય નામની મેથડ શું લાગે છે કેટલી વખત કોલ થતી હશે એપ્લેટના લાઈફ સાયકલ દરમિયાન? શું લાગે છે કેટલી વખત કોલ થતી હશે? જે હમણાં ડિસ્ક્રિપ્શન તમને આપ્યું એ પ્રમાણે શું લાગે છે? Sir, one time. વન ટાઈમ, રાઈટ? કેમ કે જો મેં હમણાં જ કીધું, તમે જ્યારે આ ક્લોઝ કરશો, ક્લોઝ કરવા જઈ રહ્યા છો ત્યારે આ ડિસ્ટ્રોય મેથડ કોલ થાય. ઓબ્વિયસલી પછી તો કોડ ક્લોઝ જ થઈ જવાનું છે, એપ્લેટનું એક્ઝિક્યુશન જ બંધ થઈ જવાનું છે. એટલે હવે નેક્સ્ટ તમે લાઈફ સાયકલ ચાલુ થાય ત્યારે પછી નેક્સ્ટ એપ્લેટનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય તો અલગ થઈ ગયું આખું. આ ડિસ્ટ્રોય નામની મેથડ જે છે એ એક જ વખત કોલ થાય જ્યારે તમારો ત્યારે. તો જુઓ, init મેથડ પણ એક જ વખત કોલ થાય જ્યારે તમે એપ્લેટને સ્ટાર્ટ કરો ત્યારે. ડિસ્ટ્રોય મેથડ એનાથી ઉલટી છે કે ડિસ્ટ્રોય મેથડ પણ એક જ વખત કોલ થશે જ્યારે એપ્લેટનું એક્ઝિક્યુશન બંધ થતું હશે ત્યારે. સ્ટાર્ટ નામની મેથડ મલ્ટિપલ ટાઈમ્સ કોલ થાય જ્યારે જ્યારે તમારું વિન્ડો એક્ટિવેટ થશે, મિનિમાઇઝ કર્યા બાદ ફરી પાછું એક્ટિવ થશે ત્યારે ત્યારે સ્ટાર્ટ મેથડ કોલ થશે. એની ઓપોઝિટ સ્ટોપ મેથડ. સ્ટોપ મેથડ પણ વારંવાર કોલ થાય જ્યારે જ્યારે તમે એપ્લેટના વિન્ડોને મિનિમાઇઝ કરો ત્યારે ત્યારે આ સ્ટોપ નામની મેથડ છે એ કોલ થશે. તો જુઓ, init one time only, destroy one time only, start method multiple times, stop method બી multiple times કોલ થશે. આ મેથડ્સ ઓટોમેટિકલી કોલ થશે, ચારે ચાર મેથડ. પણ આ જે મેથડ છે પેઇન્ટ, એ સૌથી પહેલી વખત તો ઓટોમેટિકલી કોલ થશે, પણ પછી તમારે એને કોલ કરવી હોય, આ પણ મલ્ટિપલ ટાઈમ્સ કોલ થઈ શકે છે બટ ઓટોમેટિકલી નહીં. ઓટોમેટિકલી એ સૌથી પહેલી વખત જ કોલ થશે અને પછી જો તમારે એને કોલ કરવું હોય તો એને અલગથી કોલ કરવું પડે. સો પેઇન્ટ મેથડ પણ મલ્ટિપલ ટાઈમ્સ કોલ થઈ શકે છે. ક્લિયર છે બધાને? Yes, sir. આ બધી મેથડ init, start, paint, stop અને destroy. Find out કોઈને? No, sir.
તો જો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ આ લાઈફ સાયકલ જે છે એનું સિક્વન્સ સમજવા માટે. કઈ ડાઉટ હોય તો અત્યારથી પૂછી લો કોઈને. ઓકે, કોઈને કઈ ડાઉટ? નો સર. બીજું જુઓ, જો તમારા બીજા કોઈ ડાઉટ હોય ને, એક રિક્વેસ્ટ હું તમને કરીશ બધાને કે મેં તમે કીધેલું હતું કે ભાઈ તમે ગમે તે ટાઈમે મને કંઈ પણ તમે પૂછી શકો છો તમારા કંઈ પણ ડાઉટ. તો ગમે તે ટાઈમનો મતલબ એ નથી કે તમે રાતના 9-10 વાગે મને મેસેજ કરીને પૂછો, રાઈટ? તો બેટર છે કે તમે કોલેજ ટાઈમ જે છે એ દરમિયાન જ મને કંઈ પણ તમારો ડાઉટ હોય એ મોકલી દેવાનો. અનલેસ કોઈ ઇમરજન્સી હોય તો તમારે મને પૂછી શકો છો, બટ અધરવાઇઝ કોઈ ઇમરજન્સી ના હોય તો કોલેજ ટાઈમમાં જ તમારે તમારો ડાઉટ છે એ સોલ્વ કરી લેવાનો, રાઈટ? ઓકે, તો જો હવે નેક્સ્ટ આપણે શું કરશું, એક એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું. આ જે મેથડ આપણે અત્યારે બધી ડિસ્કસ કરી, આ મેથડ જ આપણે સમજીએ કે કયા સિક્વન્સમાં અને કેવી રીતના એક્ઝિક્યુટ થશે એને લગતું આપણે એક્ઝામ્પલ એપ્લેટની અંદર આપણે આ બધી મેથડ બનાવી. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લેટનું એક્ઝામ્પલ લીધેલું હતું, આપણે એપ્લેટ બનાવેલું. સૌથી પહેલા શું કરવાનું, આપણે સૌથી ઉપર શું કરવું પડશે? પેકેજ ઇમ્પોર્ટ બનાવેલું છે લાસ્ટ લેક્ચરની અંદર. પેકેજ લેવાનો સર. import.java.applet. ઇમ્પોર્ટ પહેલા આપણે ક્લાસ ઇમ્પોર્ટ કરવાનો છે. આપણે એપ્લેટ નામનું ક્લાસ છે એને ઇમ્પોર્ટ કરવાનું. જાવા ડોટ પેકેજનું નામ છે એપ્લેટ, અને એપ્લેટ નામના પેકેજની અંદર ક્લાસ છે ઓકે. ઇમ્પોર્ટ java.applet. આ સિવાય બીજું આપણે શું ઇમ્પોર્ટ કરવાનું છે હજી? Import Java હા, awt.graphics. આપણે ગ્રાફિક્સ નામનો ક્લાસ પણ ત્યાં યુઝ કરવાના છીએ પેઇન્ટ નામના મેથડની અંદર, એટલે એને પણ આપણે ઇમ્પોર્ટ કરવું પડશે. સો લેટ મી રાઇટ ઇમ્પોર્ટ java ડોટ કયા પેકેજની અંદર અવેલેબલ છે ગ્રાફિક્સ નામનું ક્લાસ? AWT. abstract window toolkit એની અંદર આપણે ગ્રાફિક્સ નામનો ક્લાસ, આ બે ક્લાસ આપણે, બરાબર? ઓકે, હવે આપણે ક્લાસ બનાવીએ એપ્લેટ ને ઇનહેરિટ કરીએ. એના માટે શું કરવાનું? પબ્લિક ક્લાસ, give it name applet ક્લાસને નામ આપીને આને એપ્લેટ તરીકે બનાવવા માટે શું કરવાનું આપણે? Extend તરીકે બનાવવા માટે શું કરવાનું? extend કરવાનું. એક્સટેન્ડ કરવાનું, રાઈટ? એક્સટેન્ડ પછી આપણે ક્લાસનું નામ યુઝ કરવાનું છે એપ્લેટ. હવે આ એપ્લેટની અંદર લેટ મી ફર્સ્ટ ઓફ ઓલ સેવ ધીસ ફાઇલ. આપણે આ ફાઇલને સેવ કરીએ. ફાઇલનું નામ આપણે આપશું આ જે મેઇન ક્લાસ છે એ નામથી એપ્લેટ લાઈફ સાયકલ ડોટ જાવા. લેટ મી સેવ ઇટ ફર્સ્ટ. જો ઈ ડ્રાઈવની અંદર એચએપી ફોલ્ડરની અંદર લેટ લાઈફ સાયકલ ઓકે, એપ્લેટ લાઈફ સાયકલ આપણે જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આની અંદર એક જ મેથડ બનાવેલી હતી પેઇન્ટ નામની મેથડ. ઓલરેડી આપણે લાઈફ સાયકલની જ એક મેથડ યુઝ કરેલી હતી. આ બધી જ મેથડ જે અત્યારે આપણે ડિસ્કસ કરી, ઇનિટ, સ્ટાર્ટ, પેઇન્ટ, સ્ટોપ અને ડિસ્ટ્રોય, આ બધી જ મેથડ જે છે એ આ એપ્લેટ નામના ક્લાસની અંદર જ આવેલી છે. તો એકચ્યુઅલી આપણે એને અહીંયા લખીને શું કરી રહ્યા છીએ?
આ ક્લાસમાંથી અહીંયા ઇનહેરિટ થઈને આવેલી મેથડને ઓવરરાઈડ જ કરી રહ્યા છીએ. ઓકે, તો એમાં બધી જ લાઈફ સાયકલની મેથડ આપણે અહીંયા કને ડિફાઇન કરીએ. સૌથી પહેલી કઈ મેથડ હતી? સૌથી પહેલા કઈ મેથડ કોલ થાય? init, Public void init. void. સૌથી પહેલા આ. અચ્છા, હવે જુઓ અહીંયા તમે એક વસ્તુ તમે જો નોટિસ કરો તો આ init ની અંદર આપણે કંઈ પ્રિન્ટિંગ નું કામ નહીં કરી શકીએ. જુઓ, કેમ કે એક તો વસ્તુ અહીંયા આપણી પાસે ગ્રાફિક્સ નામના ક્લાસની કોઈ ઓબ્જેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે નથી હોતી. કે તમે અહીંયા કને એવું નહીં લખી શકો g.throw_string. એનો મતલબ આપણે કંઈ પ્રિન્ટિંગ નું કામ અહીંયા initમાં કરી શકશું નહીં. તો પછી મને કેવી રીતના ખબર પડશે કે આ પહેલા કોલ થઈ કે બીજે કોલ થઈ? તો એવું સમજવા માટે કે ભાઈ આ મેથડ જે છે એ પહેલા કોલ થાય છે, હું શું કરું છું, આપણા આ એક્ઝામ્પલની અંદર સિમ્પલ એક સ્ટ્રિંગ વેરિયેબલ લઈ લઉં. જેવી આ init નામની મેથડ કોલ થશે, શરૂઆતમાં આપણે આ વેરિયેબલ બ્લેન્ક રાખી દઈએ. જેવી આ init નામની મેથડ કોલ થશે એટલે આ સ્ટ્રિંગ વેરિયેબલની અંદર હું એક મેસેજ મૂકી દઉં છું. આ ફક્ત એક મેસેજ છે, એક સ્ટ્રિંગ છે, બીજું કંઈ નહીં. ઓબ્વિયસલી જેવી init નામની મેથડ કોલ થઈ હશે એટલે આ મેસેજ નામના વેરિયેબલની અંદર શું વેલ્યુ જતી રહી હશે? આ init નામની વેલ્યુ જતી રહી હશે. પછી આપણે આ મેસેજને શું કરશું? પ્રિન્ટ કરશું પેઇન્ટમાં. એટલે આપણને ખ્યાલ આવશે કે પહેલા કયું મેસેજની અંદર પહેલા કઈ વેલ્યુ ગયેલી હતી, એટલે પહેલા કઈ મેથડ કોલ થયેલી છે, પછી કઈ મેથડ કોલ થયેલી છે, એ આપણને સિક્વન્સ ખ્યાલ આવશે. ક્લિયર છે બધાને? સમજાય છે? Yes, sir. yes sir, ઓકે, તો init નામની મેથડની અંદર આપણે આ મૂકીએ. ઓકે, આ મેથડ આપણને ખબર છે કે સૌથી પહેલી વખત કોલ થશે, વેરી ફર્સ્ટ મેથડ init કોલ થશે અને એક જ વખત કોલ થશે. ત્યારબાદ નેક્સ્ટ મેથડ કઈ કોલ થાય છે? Start method. start, જો સ્ટાર્ટ મેથડ ની અંદર પણ હું એ જ રીતે આપણું જે આ વેરિયેબલ છે, હવે એ વેરિયેબલ ની અંદર જો તમે આવું લખી નાખશો, ખાલી આવી રીતના મૂકી દેશો સ્ટાર્ટ, તો થશે શું? આપણને ખબર, જુઓ સૌથી પહેલા init મેથડ કોલ થશે એટલે આપણા આ સ્ટ્રિંગ વેરિયેબલ ની અંદર વેલ્યુ જશે init. એના પછી સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે. સ્ટાર્ટ નામની મેથડ કોલ થશે, એમાં જો આપણે આવું લખ્યું હશે તો થશે શું? init લખેલું આમાંથી જતું રહેશે અને ફક્ત સ્ટાર્ટ લખેલું જ આમાં દેખાશે ને આપણને. સમજાય છે? Yes, sir. ની વેલ્યુ જતી રહેશે. તો એવું ન થાય ને એટલા માટે અહીંયા હું શું કરું છું, આ મેસેજ ની અંદર જે ઓલરેડી જે વેલ્યુ છે એને એવું ને એવું જ રાખું છું અને એની પાછળ જોઈન કરી નાખું છું આ એક નવી સ્ટ્રિંગ સ્ટાર્ટ. એટલે પહેલા ભલે જે કંઈ પણ આની અંદર હોય init હશે તો આની અંદર init લખેલું એવું ને એવું રહેશે અને પછી એની પાછળ સ્ટાર્ટ લખેલું જોઈન થઈ. એટલે મેં જો જાણીબુજી અહીંયા પાછળ જુઓ તો એક વધારે સ્પેસ રાખી છે, એટલે શું આ બધા શબ્દો જે છે એ સેપરેટ રહે એટલા માટે. તો ક્લિયર છે આ વસ્તુ? સ્ટાર્ટ મેથડ ની અંદર આપણે શું કર્યું? Yes, sir. ઓકે, સ્ટાર્ટ મેથડ કોલ થાય પછી કઈ મેથડ કોલ થશે? Print. પેઇન્ટ, રાઈટ. સૌથી પહેલી અને આપણે જો પ્રિન્ટિંગ નું કામ પણ આમાં જ થશે, રાઈટ. ની અંદર એક ઓબ્જેક્ટ અવેલેબલ હોય છે, આ ક્લાસની ઓબ્જેક્ટ ગ્રાફિક્સ ક્લાસ. અંદર પણ હું સેમ આવું જ કામ કરીશ કે સૌથી પહેલા તો આપણું જે મેસેજ નામનું વેરિયેબલ છે એની અંદર જે કંઈ પણ પડેલું છે એને એવું જ રહેવા દેશું અને એની પાછળ એક મેસેજ આપણે એટેચ કરી દઈશું. જે કંઈ પણ એની અંદર લખેલું છે એની પાછળ એક નવું પેઇન્ટ નામનું મેસેજ એટેચ થઈ
એટલે આપણને ખ્યાલ પડે કે પછી આ પેઇન્ટ મેથડ કોલ થઈ રહી છે. અને પ્રિન્ટિંગ નું કામ પણ આપણે અહીંયા જ કરવાનું છે. તો આ જે આપણું વેરિયેબલ છે MSC એને બી આપણે અહીંયા જ પ્રિન્ટ કરીશું. અને પ્રિન્ટ કરવા માટે આપણને ખ્યાલ છે કે આ ગ્રાફિક્સ ક્લાસની ઓબ્જેક્ટની અંદર એક મેથડ અવેલેબલ છે. કઈ મેથડ છે? પ્રિન્ટ કરવા માટે કઈ drawString. drawString, રાઈટ. તો સ્ટ્રિંગ સૌથી પહેલા આપણે એમાં પાસ કરતા હોઈએ છીએ આર્ગ્યુમેન્ટ, આપણું જે સ્ટ્રિંગ પ્રિન્ટ કરવાની હોય સ્ટ્રિંગ. અહીંયા આપણું આ વેરિયેબલ જ જે છે એ પૂરેપૂરી સ્ટ્રિંગ છે, તો એ આપણે પ્રિન્ટ કરીએ. ધેન આપણે આર્ગ્યુમેન્ટ તરીકે બીજું શું આવે? આપણે બીજું શું મૂકવાનું આમાં? XY કોઓર્ડિનેટ. XY કોઓર્ડિનેટ, રાઈટ. 30. ઓકે, આ પેઇન્ટ નામની મેથડ. એટલે આ મેસેજ ની પાછળ પેઇન્ટ એવું લખેલું એટેચ કરી દેશે અને એક મેસેજ પ્રિન્ટ કરી દેશે. ઓકે, નેક્સ્ટ કઈ મેથડ કોલ થશે? સ્ટોપ. સ્ટોપ. આ બી આપણે એવું જ કામ કરીશું કે મેસેજ છે લાસ્ટ કઈ મેથડ? destroy. જો આપણે આ મેથડ અહીંયા ડિફાઇન કરીએ પછી આઉટપુટ સમજીએ કે શું થાય છે. પણ સિમ્પલ આપવું જોઈએ. જો આ એક્ઝામ્પલ ની અંદર તમે જુઓ તો મેં બધી જ મેથડ લાઈફ સાયકલ ની મૂકી દીધેલી છે. એની સ્ટાર્ટ બધામાં મેં આપણે મેસેજ નામનો વેરિયેબલ છે એની અંદર વેલ્યુ મૂકતા જઈએ છીએ. જેવી જે મેથડ કોલ થાય એ લખેલું એક મેસેજ આપણે આની અંદર મૂકતા જઈએ છીએ. પેઇન્ટ મેથડ કોલ, સ્ટોપ, ડિસ્ટ્રોય. ઓકે, સૌથી પહેલા તો આપણે આને એક્ઝિક્યુટ કરીને જોઈએ શું આઉટપુટ જોવા મળે છે, શું સિક્વન્સ આપણને જોવા મળે છે. રાઈટ. તો એને એક્ઝિક્યુટ કરવા માટે આપણે સાથે સાથે HTML કોડ બી જરૂરી છે. તો અલગથી હું HTML ફાઇલ નથી બનાવતો. અહીંયા આ ફાઇલની અંદર જ મેન્સની અંદર આપણે એક્ઝિક્યુટ કરવા માટેનું HTML કોડ શું લખવું પડે આપણને? અહીંયા કયું ટેગ મૂકવાનું? applet code. applet code. applet ટેગ મૂકવાનું. અને એની અંદર સૌથી પહેલા એટ્રીબ્યુટ યુઝ કરીશું. કોડ. કોડમાં શું લખવું પડશે આપણને? applet life cycle. હા, આપણી ક્લાસ ફાઇલનું નામ applet life cycle. ને સાથે સાથે બીજા બે એટ્રીબ્યુટ કમ્પલસરી લખવા પડશે આપણને. width and height. Width is equal to 500. કોડ આપણે અહીંયા લખીએ. હવે અત્યારે આટલા પ્રોગ્રામને આપણે કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીને જોઈએ and let's interpret the output first. So let's go to the command prompt. દેખાય છે બધાને command prompt? Yes sir. Yes sir. ફાઇલ આપણે બનાવી છે E ડ્રાઈવ ની અંદર AGP નામના ફોલ્ડરમાં છે. So let me go to that folder. Drive.
આપણે જેપી નામના ફોલ્ડરમાં આવી ગયા. હવે આપણે આપણી ફાઇલને પહેલા તો કમ્પાઇલ કરીએ. કમ્પાઇલ કરવા માટે જાવા સી લાઈફ સાયકલ ક્લિક કમ્પાઇલ થઈ ગઈ. હવે આને એક્ઝિક્યુટ કરવા માટે શું લખવાનું? applet viewer, રાઈટ, આપણે એપ્લેટ વ્યુઅર કઈ ફાઇલ લખીશું આપણે અહીંયા? applet lifecycle.java, રાઈટ, આપણી .java ફાઇલની અંદર જ આપણું HTML કોડ છે. Now let's see the output. તો આઉટપુટ જોઈએ આપણે. પહેલા શું મેસેજ આવ્યું? init. એટલે આપણે સિક્વન્સ, એકચ્યુઅલી આ મેસેજ તો એક સિંગલ જ છે, પણ એમાં સૌથી પહેલા init નામની મેથડ કોલ થઈ હશે, એટલે આ init લખેલું મેસેજ નામના વેરિયેબલમાં જતું રહ્યું. પછી નેક્સ્ટ શું જતું રહ્યું? સ્ટાર્ટ લખેલું જતું રહ્યું, એટલે સ્ટાર્ટ નામની મેથડ કોલ થઈ હશે. અને પછી પેઇન્ટ લખેલું જતું રહ્યું, એટલે કે પેઇન્ટ નામની મેથડ કોલ થઈ હશે. સૌથી શરૂઆતનું સિક્વન્સ તો આવું જ હશે, રાઈટ? init સ્ટાર્ટ પેઇન્ટ. ક્લિયર આટલું? Yes, sir. yes sir, હવે જો આને હું મિનિમાઇઝ કરું. મિનિમાઇઝ કરું એટલે કઈ મેથડ કોલ થાય? Stop method. સ્ટોપ. એટલે સ્ટોપ મેથડ કોલ થઈ હશે, રાઈટ? સ્ટોપ મેથડ કોલ થઈ હશે એટલે આપણું આ લખેલું એક્ઝિક્યુટ થયું હશે ને? આ મેથડ Yes, કોલ sir. થઈ હશે એટલે કે આ આપણે આપણા મેસેજ ની અંદર પાછળ શું એટેચ થઈ જવું જોઈએ? સ્ટોપ. ઓકે, અટેચ થઈ ગયું. પછી મેં અહીંયા ક્લિક કર્યું. ક્લિક કર્યું એટલે ફરી પાછી કઈ મેથડ કોલ થઈ? ક્લિક કરીએ એટલે ફરી પાછી કઈ મેથડ કોલ થાય? Start. સ્ટાર્ટ મેથડ કોલ થાય. સ્ટાર્ટ મેથડ કોલ ફરી પાછું પાછળ મેસેજ એટેચ થઈ જાય સ્ટાર્ટ. તો જુઓ, પેઇન્ટ પછી મેં સ્ટોપ કર્યું, સ્ટોપ નામની મેથડ કોલ થઈ, સ્ટાર્ટ, અને સ્ટાર્ટ પછી જો અહીંયા બાય ડિફોલ્ટ એને ઓટોમેટિકલી પેઇન્ટ લઈ લીધેલી છે. દર વખતે આવું નહીં થાય એકચ્યુઅલી. આપણે આ એપ્લેટ વ્યુઅર યુઝ કરી રહ્યા છીએ ને, એપ્લેટ વ્યુઅરમાં એ ઓટોમેટિકલી સ્ટાર્ટ પછી પેઇન્ટને કોલ કરી લે છે. અધરવાઇઝ એવું નહીં થાય. અધરવાઇઝ તમારે અલગથી કોલ કરવી પડશે પેઇન્ટ નામ. મિનિમાઇઝ કરું. સ્ટોપ, સ્ટાર્ટ એન્ડ પેઇન્ટ. મારે સ્ટાર્ટ, સ્ટોપ, પેઇન્ટ. રાઈટ? તો આ સ્ટોપ મેથડ કોલ થઈ, પછી સ્ટાર્ટ મેથડ કોલ થઈ, પછી ફરી પાછી પેઇન્ટ નામ. કેટલી વાર તમે મિનિમાઇઝ કરશો, મેક્સિમાઇઝ કરશો, સ્ટોપ, સ્ટાર્ટ અને પેઇન્ટ. ક્લિયર છે બધાને? Yes, sir. એક મિનિટ. ફોટોગ્રાફી કોર્સ તમારું લખો, આઈટી ફોટો એટેચ કરો. તો જો આ રીતે વન બાય વન મેથડ કોલ. અને જો પેઇન્ટ મેથડ જેમ મેં તમને કીધું કે અહીંયા એપ્લેટ વ્યુઅરમાં કોલ થાય છે. અધરવાઇઝ શું થાય? અધરવાઇઝ આ સ્ટોપનું આ મેસેજ થાય તો પછી પેઇન્ટ નામની મેથડ કોલ ન થાય. તમારે પેઇન્ટ નામની મેથડ કોલ કરવી હોય અલગથી, આ મેસેજ જોઈન થઈ જાય એના પછી, તો એના માટે છે ને અહીંયા તમારે એક કોડ લખવાનો હોય છે, ધેટ ઇઝ રીપેઇન્ટ. આ રીતે તમે ગમે ત્યાંથી પેઇન્ટ મેથડને કોલ કરી શકો છો. તમે આ રીપેઇન્ટ આવું લખશો તો ઓટોમેટિકલી કઈ મેથડ કોલ થશે? પેઇન્ટ નામની મેથડ કોલ. ક્લિયર છે બધાને? Yes, sir. તમે કેટલી વાર એને મિનિમાઇઝ કરો, મેક્સિમાઇઝ કરો, દર વખતે આપણે અહીંયા દેખાય છે સ્ટોપ, સ્ટાર્ટ, પેઇન્ટ.
પેઇન્ટ તો મેં રીપેઇન્ટ લખેલું છે ને એટલે પેઇન્ટ નામની મેથડ ફરીથી કોલ થઈ એટલે બે વખત પેઇન્ટ આવી ગયું જો વચ્ચે સીધી પેઇન્ટ નામની મેથડ બીજી વખત કોલ થઈ હા, ક્લિયર છે બધાને Yes, sir. તો જો આ સિક્વન્સ આ રીતે થાય છે અચ્છા હવે એક મેથડ હજી બાકી રહી ગઈ ને આમાં કોલ થવામાં કઈ મેથડ બાકી રહી ગઈ જો સ્ક્રીન પર Destroy. હા એ આ મેથડ બાકી રહી ડિસ્ટ્રોય અચ્છા ડિસ્ટ્રોય મેથડ ક્યારે કોલ થાય જ્યારે આપણે પ્રોગ્રામ ક્લોઝ કરીએ એપ્લેટ નો ત્યારે. જ્યારે આપણે પ્રોગ્રામ ક્લોઝ કરી દઈએ હવે હું અહીંયા ક્લોઝ પર ક્લિક કરીશ રાઈટ ઓબ્વિયસલી હું ક્લોઝ પર ક્લિક કરીશ એટલે એપ્લેટ વિન્ડો જતું રહેશે ને Yes, sir. બંધ થઈ જશે એટલે થશે શું એકચ્યુઅલી જેવું તમે ક્લોઝ કર્યું એટલે આ ડિસ્ટ્રોય નામની મેથડ તો કોલ થાય જ છે પણ એની અંદર તમે જે કંઈ પણ કોડિંગ લખો છો સી યુ વિલ નોટ બી એબલ ટુ સી ધ ઇફેક્ટ ઓફ ધેટ મેથડ ઓબ્વિયસલી કેમ કે ક્લોઝ પર ક્લિક કરશો એટલે પહેલા આ ડિસ્ટ્રોય નામની મેથડ કોલ થશે અને પછી તરત જ એપ્લેટનું એક્ઝિક્યુશન બંધ થઈ જશે અને કેમ કે એપ્લેટનું એક્ઝિક્યુશન બંધ થઈ જશે તો તમે એનું અંદર જે પણ કોડિંગ આપણે લખેલું છે એનું આઉટપુટ આપણને જોવા મળશે નહીં જસ્ટ અ મિનિટ અંદર ના પેરેન્ટ્સ નહીં આવે સ્ટુડન્ટ ને પેરેન્ટ્સ ના બારે કે પાર્કિંગ ઓકે તો ખ્યાલ આવી ગયો ને આ ડિસ્ટ્રોય નામની મેથડ જે છે તમે નોર્મલી એની અંદરનો જે કોડ જે છે એ શું આપણે કંઈક ફિનિશિંગ કરતા હોય આપણે કોઈ ફાઇલ ક્લોઝ કરી નાખીએ કરવાનું હોય કોઈ મેમરી રિલીઝ કરવાનું હોય એવું બધું કોડિંગ આપણે ઓબ્વિયસલી અત્યારે આપણે જે કામ કર્યું છે અહીંયા મેસેજની અંદર આપણે આ ડિસ્ટ્રોય લખેલું છે પછી ઓબ્વિયસલી અહીંયાથી પેઇન્ટ નામની મેથડને તમે કોલ નહીં કરી શકો અહીંયા રીપેઇન્ટ તમે નહીં લખી શકો કેમ કે એમાં તમારી પેઇન્ટ નામની મેથડ કોલ નથી થવાની ડિસ્ટ્રોય પછી આપણું એપ્લેટ જે છે એનું એક્ઝિક્યુશન સ્ટોપ જ થઈ જવાનું તો સમજાય છે બધાને એટલે આનું આઉટપુટ આપણને કંઈ જોવા નહીં મળે એટલે સમજાયું બધાને આ પ્રોગ્રામ Yes, sir. તો જો અહીંયાથી આપણને સિક્વન્સ પણ ખ્યાલ આવી જશે ઇનિટ સ્ટાર્ટ પેઇન્ટ બધા ઓટોમેટિકલી કોલ થશે સ્ટોપ પછી ફરી પાછું એક્ટિવેટ કરશો વિન્ડો એટલે સ્ટાર્ટ પછી પાછું પેઇન્ટ અને સૌથી છેલ્લે ક્લોઝ કરીએ એટલે ડિસ્ટ્રોય ઠીક છે તો આજે આપણું આ નાનકડું ટોપિક ધેટ ઇઝ એપ્લેટ લાઈફ સાયકલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સોરી નેક્સ્ટ તમારી જે લેબ છે એ લેબની અંદર તમને સેમ આ જ એક્ઝામ્પલ કરવાનું છે યુ હેવ ટુ ડેમોન્સ્ટ્રેટ ધી એપ્લેટ લાઈફ સાયકલ એટલે એની અંદરની જેટલી પણ આ મેથડ છે એ બધી મેથડમાં તમારે આ રીતના એક સિમ્પલ એક્ઝામ્પલ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે આ સિવાય નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એપ્લેટને લગતી હવે કેટલીક મેથડ આપણે ડિસ્કસ કરીશું કે મેથડ કઈ કઈ અવેલેબલ છે એપ્લેટમાં એ મેથડને આપણે કઈ રીતે યુઝ કરી શકાય કઈ મેથડનું શું કામ છે આ સિવાય પેઇન્ટ નામની જે આ મેથડ છે એની અંદર જે આ ગ્રાફિક્સ નામના ક્લાસની ઓબ્જેક્ટ છે એની અંદર ઘણી બધી મેથડ છે આપણે બધી મેથડ ડિસ્કસ નહીં કરી યુ વિલ એક્સપ્લોર મોસ્ટ ઓફ ધી મેથડ્સ પણ હું તમને સિમ્પલ કેટલીક જરૂરી મેથડ છે એના સિન્ટેક્સ તમને બતાવીશ
જેથી તમે એ મેથડનો ઉપયોગ કરીને બીજા બધા પ્રેક્ટિકલ્સ પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. રાઈટ, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ એપ્લેટને લગતી બધી અલગ અલગ મેથડ્સ ડિસ્કસ કરીશું. ક્લિયર છે બધાને? હવે કઈ ડાઉટ? No, sir. No, sir.